નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગણપતિજીનું માથું કપાય તો તેના પિતાએ નવું માથું ચડાવ્યું, પણ તમારા પિતા નહીં ચડાવી શકે, માટે હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહોના સ્લોગન સાથે સુરતના રિજિયન 1ના એસીપીએ AM પરમાર અને તેની ટીમ દ્વારા રિજિયન 1માં આવતા તમામ પોઈન્ટ ઉપર હેલ્મેટ નહીં પહેરનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે હાલ હેલ્મેટ નહીં પહેર્યું તો ગુલાબનું ફૂલ આપીએ છીએ, નેક્સ્ટ ટાઈમ કડક કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે વર્ષ 2022માં 52,000થી વધારે હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા હતા। એ વર્ષ 2022ના આંકડા પ્રમાણે 1 કલાકમાં ભારતમાં 19 એક્સિડન્ટ થયા હતા અને 12 કલાકે 19 લોકો મૃત્યુ પામેલા હતા। ટુ વ્હીલર ચાલકોના મૃત્યુમાં આશરે 8% લોકોનો વધારો વર્ષ 2022માં જોવા મળેલ છે। 95,000 મૃત્યુ નજીક હતો। હવે વર્ષ 2022ના આંકડા મુજબ રોડ અકસ્માતના 1,68,491 મૃત્યુ પૈકી 44% ટુ વ્હીલર ઉપર જવાવાળા હતા। વર્ષ 2023માં ભારતમાં કુલ ફેટલના 44% ટુ વ્હીલર ચાલકોને પાછળ બેસેલના થયા હતા। રિપોર્ટર ઉદય મેર, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત। मेहरबान पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब की सूचना मुजब डीसीपी ट्राफिक साहेब और डीसीपी ट्राफिक साहेब नावना मार्गदर्शन हेठળ 45 દિવસનો એક ટ્રાફિક કેમ્પેનનો અને એન્ફોર્સમેન્ટનો એક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ છે। એ મુજબ આજે સર્વપ્રથમ હેલ્મેટ નહીં પહેરનાર ઈસમો વિરુદ્ધ હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોને ફૂલ આપી તેમજ જે હેડ ઇન્જરીના અને ફેટલના એક્સિડન્ટ છે એના આંકડાઓ બતાવી એ લોકોને સેન્સિટાઇઝ કરી અને હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। ત્યાર પછી અમે સ્કૂલ, કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈને પણ લોકોને સેન્સિટાઇઝ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ તથા રોંગ સાઈડમાં જે લોકો આવે છે એના વિરુદ્ધમાં FIR કરવા જેવા આકરા પગલાં લેનાર છીએ।